નમસ્કાર. અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળા પાટણ, ધોરણ 7, વિષય અંગ્રેજી, વિષયાંક સ્ટેપ બાય સ્ટેપ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટેપ બાય સ્ટેપનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે એક્ટિવિટી 2 શું કહેવા માગે છે એનો અભ્યાસ કરીશું. મસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર નસ્ટી પેસ્ટ. They spread malaria, cholera and typhoid. We have swarms of flies and mosquitoes in monsoon and winter. We try to kill them, but it is very difficult to catch a fly or a mosquito. So we become the victim of their bites. We use many insecticides, but they are not much effective. Here is an easy solution. We can prepare a trap to catch and kill the flies and mosquitoes. It is a simple trap. ઓકે, હવે આપણે એના શબ્દાર્થની જોઈ લઈશું, શું કહેવા માગે છે એ. મસ્કીટો એટલે મચ્છર, ફ્લાઇઝ એટલે માખીઓ, નસ્ટી એટલે અપ્રિય, ગંદુ, પેસ્ટ એટલે જંતુઓ, સ્પ્રેડ એટલે ફેલાવવું, સ્વેમ્સ એટલે ઝુંડું, ટુ ટ્રાય એટલે પ્રયત્ન કરવો, કિલ એટલે મારી નાખવું, ડિફિકલ્ટ એટલે મુશ્કેલ, ટુ કેચ એટલે પકડવું, વિક્ટિમ્સ એટલે શિકાર, બાઇટ્સ એટલે ડંખ, ઇન્સેક્ટિસાઇડ્સ એટલે જંતુનાશક દવાઓ, ઇફેક્ટિવ એટલે અસરકારક, સોલ્યુશન એટલે નિરાકરણ અને ટ્રેપ એટલે છટકો. હવે આપણે આગળ જોઈએ શું કહેવા માગે છે. મચ્છર અને માખીઓ પ્રિય જંતુઓ છે. તે મેલેરિયા, કોલેરા અને ટાઇફોઇડ ફેલાવે છે. આપણે ચોમાસામાં અને શિયાળામાં માખીઓ અને મચ્છરોના ટોળા હોય છે. આપણે તેમને મારવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ એક માખી કે મચ્છરને પકડવું બહુ મુશ્કેલ છે. તેથી આપણે તેના ડંખનો શિકાર બનીએ છીએ. આપણે ઘણી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ, પણ તે ખાસ અસર કરતી નથી. એક સહેલો ઉપાય છે માખીઓ અને મચ્છરોને પકડવા અને મારવા માટે એક છટકું બનાવી શકીએ. તે સહેલું એક છટકું છે. તમે અહીંયા જોઈ શકો છો. ટુ મેક ધીસ ટ્રેપ વી રિક્વાયર ધ ફોલોઇંગ થિંગ્સ: એન એમ્પ્ટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર, અ પેર ઓફ સીઝર્સ, સેલો ટેપ, ગમ ટેપ, ડિશ વોશિંગ લિક્વિડ એન્ડ વોટર. ફૂડ આઇટમ્સ: વેરી સ્મોલ પીસીસ ઓફ એપલ્સ, 5 grams ઓફ સુગર્સ એન્ડ અ ફ્યુ ડ્રોપ્સ ઓફ લેમન જ્યુસ. શબ્દાર્થ જોઈએ. ટુ મેક એટલે બનાવવું, રિક્વાયર એટલે જરૂરી, એમ્પ્ટી એટલે ખાલી, સીઝર્સ એટલે કાતર, ગમ ટેપ એટલે ગુંદરપટ્ટી, પીસ એટલે ટુકડા, સુગર એટલે ખાંડ, અ ફ્યુ એટલે થોડા, ડ્રોપ એટલે ટીપા. અનુવાદ જોઈએ. આ છટકું બનાવવા માટે આપણે નીચે મુજબની વસ્તુઓ જોઈશે: ખાલી પ્લાસ્ટિકની બોટલ, કાતર, સેલોટેપ, ગુંદરપટ્ટી, વાસણ સાફ કરવાનું પ્રવાહી અને પાણી. ખાવાની વસ્તુઓમાં સફરજનના ઝીણા ટુકડા, 5 ગ્રામ ખાંડ અને લીંબુ શરબતના થોડા ટીપા જોઈશે. હવે આપણે જોઈએ આગળ ફોલોઇંગ ઇન્સ્ટ્રક્શન્સ. ટુ ટેક અ પ્લાસ્ટિક બોટલ, કટ ઇન્ટુ 2 pieces as shown in the picture. Remove the cap first. Turn the small piece upside down. Put the neck part into the bottle. Attach the two parts with a stapler or a piece of tape. Drop the foods at bottom of the bottle. Our device, the mosquito trap, is ready. Hang it inside your house or a room. હવે આપણે એને કેવી રીતે વર્ક કરે છે જોઈએ. હાઉ ઇટ્સ વર્ક. Sugar water, dishwashing liquid and the other food items will attract the flies and mosquitoes. They will enter the trap. They will fall into the liquid. Their wings will be bit. They will not be able to fly back. ઓકે, હવે આપણે એના શબ્દાર્થ જોઈએ. ફૂડ આઇટમ એટલે ખાવાની વસ્તુ, એટ્રેક એટલે આકર્ષિત, ટુ એન્ટર એટલે પ્રવેશ કરવો, ટ્રેપ એટલે ઝાડ, વિંગ્સ એટલે પાંખો, વીટ એટલે ભીની, એબલ ટુ એટલે સક્ષમ હોવું. ઓકે, હવે આપણે એનું ટ્રાન્સલેટ જોઈએ કે ભાઈ ખાંડનું પાણી, વાસણ સાફ કરવાનું પ્રવાહી અને બીજી ખાવાની વસ્તુઓ માખીઓ અને મચ્છરોને આકર્ષશે. તે છટકામાં પ્રવેશ કરશે, તે પ્રવાહીમાં પડશે, તેમની પાંખો ભીની થશે, ફરીથી તે પાછા ઉડી શકશે નહીં. ઓકે, હવે આપણે આગળ જોઈએ. રાઇટ ધ ટ્રુ એન્ડ ફોલ્સ. પહેલું છે મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર અવર કોમ્પિટિટર. તો જવાબ આવશે ફોલ્સ. બીજું છે મોસ્કીટોઝ પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મેન. તો એ પણ ફોલ્સ આવશે. ત્રીજું છે ડોન્ટ રિમૂવ ધ બોટમ ઓફ ધ બોટલ. એ પણ ટ્રુ આવશે. ચોથું છે 2 parts ઓફ ધ બોટલ આર એટેચ્ડ. તો એ આવશે સાચું. ઓકે, હવે આગળ જઈએ શું કહેવા માગે છે એ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ અહીંયા આપેલી જ છે, બરાબર. આપણે એનો ઉપયોગ કરવાનો છે, બરાબર. આઈ ખાલી જગ્યા અ બોટલ, આઈ ખાલી જગ્યા ધ બોટલ વિથ ખાલી જગ્યા, આઈ ખાલી જગ્યા ધ કેપ, ધેન આઈ પુટ ધ પાર્ટ ખાલી જગ્યા ઓન ધ બોટલ, આઈ ખાલી જગ્યા બોથ ઓફ ધ પાર્ટ્સ વિથ અ ખાલી જગ્યા માય ટ્રેપ. બરાબર, તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો પહેલી ખાલી જગ્યામાં આવશે ટૂંક, બીજી ખાલી જગ્યાની અંદર આવશે કટ, ત્રીજી ખાલી જગ્યામાં સીઝર્સ,
ચોથી ખાલી જગ્યામાં રિમૂવડ, પાંચમી ખાલી જગ્યામાં અપસાઇડ ડાઉન, છઠ્ઠી ખાલી જગ્યામાં સ્ટીચ્ડ અને સાતમી ખાલી જગ્યામાં સ્ટીકી ટેપ. બરાબર, આ પ્રકારે આપણે એનો ઉપયોગ કરવાના છીએ. ઓકે, હવે આપણે આગળ જઈએ એક્ટિવિટી 7. એનું મટીરિયલ્સ: હાફ કટ પ્લાસ્ટિક જાર, 2 સ્ક્રૂ, કોપર વાયર, 2 ટેસ્ટ ટ્યુબ, ડ્રાય બેટરી સેલ્સ ઓર 6 વોલ્ટ બેટરી, સલ્ફ્યુરિક એસિડ. મટીરિયલ એટલે સાધન સામગ્રી, સ્ક્રૂ એટલે ખીલીઓ, કોપર વાયર એટલે તાંબાનું વાયર. અડધી કાપેલી પ્લાસ્ટિકની બરણી લેવાની છે, 2 ખીલીઓ, તાંબાનું વાયર લેવાનું છે, 2 ટેસ્ટ ટ્યુબ લેવાની છે, બેટરી સેલ લેવાના છે, 6 વોલ્ટની બેટરી લેવાની છે અને સલ્ફ્યુરિક એસિડ લેવાનું છે. હવે આપણે શું કરવાનું છે એની પ્રોસિજર આપણે જોઈએ. ટુ ટેક અ પ્લાસ્ટિક જાર as shown in the picture, make 2 holes at the bottom of the jar, fit and screw into the holes. Remember, there should not be a water leakage. Join the outer ends and screw with a battery or dry cells. This is our voltmeter. Now, fill half of a voltmeter with the pure water. Add 4 or 5 drops of sulfuric acid. Water will become a good conductor. Okay. હવે આપણે એનો અનુવાદ જોઈએ. ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે એક અડધી કાપેલી પ્લાસ્ટિકની બરણી લેવાની છે. બરણીના તળિયામાં 2 કાણા કરવાના છે. કાણામાં બરોબર બેસાડી દેવાની ખીલીઓ છે. યાદ રાખો કે પાણી ચૂવવું જોઈએ નહીં. ખીલીઓના બહારના છેડા બેટરી લગાવવાની સેલ સાથે જોડવાનો છે અને વોલ્ટામીટર એ અડધું ચોખ્ખા પાણીથી ભરો અને સલ્ફ્યુરિક એસિડના 4-5 ટીપા નાખો અને પાણી સારું વાહક બની જશે. ઓકે, હવે આપણે આગળ જઈએ એક્ટિવિટી 8. Gujarat is a progressive state. Ahmedabad is the largest city and the center of business in Gujarat. Gandhinagar is the capital of Gujarat. Every day about 50,000 people travel between these two capitals, old and new. So we need a good transport facility. The government of Gujarat planned for a new railway project. The government started 2,000 crores company for that project. The name of the company is Mega Metrolink Express for Gandhinagar and Ahmedabad. The cost of the project is 1,200 crores. હવે આપણે એના શબ્દાર્થ જોઈશું. પ્રોગ્રેસિવ એટલે પ્રગતિશીલ, સેન્ટર એટલે કેન્દ્ર, બિઝનેસ એટલે વ્યાપાર, કેપિટલ એટલે રાજધાની, ટુ ટ્રાવેલ એટલે પ્રવાસ કરવો, ટ્રાન્સપોર્ટ એટલે પરિવહન, ફેસિલિટી એટલે સગવડ, ટુ પ્લાન એટલે યોજવું, પ્રોજેક્ટ એટલે યોજના, કોસ્ટ એટલે ખર્ચ, ટુ સ્ટાર્ટ એટલે શરૂ કરવું. હવે આપણે નેક્સ્ટ તરફ જઈશું, એનો અનુવાદ. ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. ગુજરાતમાં અમદાવાદ સૌથી મોટું શહેર વેપારનું છે. ગાંધીનગર અને ગુજરાતની રાજધાની છે. રોજ લગભગ 50,000 લોકો આ બંને રાજધાનીઓ જૂની અને નવી વચ્ચે પ્રવાસ કરે છે. તેથી આપણને એક સારી પરિવહનની સગવડની જરૂર છે. ગુજરાત સરકારે એક નવી રેલવે યોજનાનું આયોજન કર્યું છે. સરકારે તે યોજના માટે 2,000 કરોડની એક કંપની શરૂ કરી. કંપનીનું નામ છે મેગા મેટ્રોલિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. આ યોજનાનો ખર્ચ લગભગ 1,200 કરોડ છે. હવે આપણે જોઈશું શું કહેવા માંગે છે એ. This metro rails project has 2 phases. In the first phase, there will be a 3 lines north-south corridor, east-west corridor, and underground corridor. Total length of all the 3 lines will be 76 kilometers. The north-south corridor will connect the Ashram Road to Gandhinagar. This corridor will be 32.65 km long. It will start from APMC Vasna on National Highway number 8A. It will pass through the Vasna Paldi VS Hospital and Town Hall. Okay. હવે આપણે એના શબ્દાર્થ જોઈ લઈશું શું કહેવા માગે છે એ. ફ્રેસીસ એટલે તબક્કાઓ, કોરિડોર એટલે રસ્તો, અંડરગ્રાઉન્ડ એટલે ભૂગર્ભ, લેન્થ એટલે લંબાઈ, કનેક્ટ એટલે જોડવું, ટુ પાસ એટલે પસાર થવું અને થ્રુ એટલે માંથી. હવે આપણે એનો અનુવાદ કરીશું શું કહેવા માગે છે એ. મેટ્રો રેલ યોજના 2 તબક્કામાં છે. પહેલો તબક્કો 3 લાઇનમાં હશે. ઉત્તર દક્ષિણ કોરિડોર, પૂર્વ પશ્ચિમ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ કોરિડોર. ત્રણેય લાઇનની કુલ લંબાઈ 76 કિમી છે. ઉત્તર દક્ષિણ કોરિડોર આશ્રમ રોડને ગાંધીનગર સાથે જોડશે. આ કોરિડોર 32.65 કિમી લાંબો હશે. તે નેશનલ હાઈવે 8A પર વાસનામાં એપીએમસીથી શરૂ થશે. તે વાસના, પાલડી, વીએસ હોસ્પિટલ અને ટાઉન હોલથી પસાર થશે. હવે આપણે પેરેગ્રાફ નંબર 3 જોઈએ શું કહેવા માંગે છે. This line will cross the east-west corridor at the income tax junction. It will turn a little left near Koba Circle. It will run towards Gandhinagar. There are 2 more junctions on these lines, Info City and Gift City. There will be 31 stations on this corridor. Now let's go on the east-west corridor. It will start from Kalupur. It will run through the main areas of Ahmedabad. Then the line will turn south towards IT circles. It will go towards
Commerce crossing, Thaltej crossing will be the last station of this route. It will be the terminus on the east-west corridor. Total length of this line will be 10.90 kilometers. It will connect the eastern and western Ahmedabad. હવે આપણે એના શબ્દાર્થ જોઈએ. ટુ ક્રોસ એટલે પસાર થવું, ટુવર્ડ્સ એટલે ની તરફ, એરિયા એટલે વિસ્તાર, મેઇન એટલે મુખ્ય, રૂટ એટલે માર્ગ. ઓકે, હવે આપણે અનુવાદ જોઈએ શું કહેવા માગે છે એ. આ લાઇન ઇન્કમટેક્સ જંકશન પર પૂર્વ પશ્ચિમ કોરિડોરને મળશે. કોબા સર્કલથી થોડી ડાબી તરફ વળી તે ગાંધીનગર તરફ જશે. આ લાઇન પર બીજા બે જંકશન છે, ઇન્ફોસિટી અને ગિફ્ટ સિટી. આ કોરિડોર 31 સ્ટેશન હશે. હવે આપણે પૂર્વ પશ્ચિમ કોરિડોર પર જઈએ. તે કાલુપુરથી શરૂ થશે, તે અમદાવાદના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થશે. પછી આ લાઇન આરટી સર્કલ તરફ દક્ષિણમાં વળશે અને કોમર્સ ક્રોસિંગ તરફ જશે. આ રૂટનું છેલ્લું સ્ટેશન થલતેજ સ્ટેશન હશે. તે પૂર્વ પશ્ચિમ કોરિડોરનું ટર્મિનસ હશે. આ લાઇનની કુલ લંબાઈ 10.90 કિમી હશે. તે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડશે. હવે આપણે પેરેગ્રાફ નંબર 4 જોઈશું શું કહેવા માગે છે એ. Most of the metro routes will be on pillars and overbridges. There will be called elevated route. The travelers will enjoy the beautiful scenes in the town. It will be a lovely view to see metro trains running on elevated tracks. You will be able to travel without tickets in metro rails. You can use smart card facility. You can enter the station with your smart card. You swipe the smart card at your station. The system will automatically count the travel charge. The train will run without drivers, but you need not to worry. Technology will take charge of your safety. CBTC, signaling technology, will make your travel safe. Metro cars will be air conditioned. The train will travels at the maximum speed of 110 kilometers per hour, ready for the ride. હવે આપણે શબ્દાર્થ જોઈ લઈએ. પિલર્સ એટલે થાંભલા, બ્રિજીસ એટલે પુલ, એલિવેટેડ એટલે ઊંચું કરેલું, ટ્રાવેલર્સ એટલે મુસાફર, એબલ એટલે સક્ષમ હોવું, વિધાઉટ એટલે વગર, સિસ્ટમ એટલે પદ્ધતિ, ઓટોમેટિકલી એટલે સ્વયંસંચાલિત, ટુ કાઉન્ટ એટલે ગણવું અને સેફટી એટલે સુરક્ષા. હવે આપણે એનું અનુવાદ જોઈએ શું કહેવા માંગે છે. મોટાભાગની મેટ્રો રૂટ થાંભલા અને ઓવરબ્રિજ ઉપર હશે. તે એલિવેટેડ રૂટ એટલે ઊંચો માર્ગ કહેવામાં આવશે. મુસાફરો શહેરના સુંદર દ્રશ્યોનો આનંદ માણશે. ઊંચા પાટા પર દોડતી મેટ્રો ગાડીઓ જોવી તે એક સુંદર દ્રશ્ય હશે. આ મેટ્રો રેલમાં તમને ટિકિટ વિના પ્રવાસ કરી શકશો. તમે સ્માર્ટ કાર્ડ વાપરી શકો. તમે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરી સ્ટેશનમાં પહોંચી શકો. તમારા બહાર નીકળતા સ્ટેશન પર તમે સ્માર્ટ કાર્ડ સ્વાઇપ કરશો તો વ્યવસ્થા તેની મેળે પ્રવાસનું ભાડું ગણશે. ટ્રેન ડ્રાઈવર વિના દોડશે, પણ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ટેકનોલોજી તમારી સુરક્ષાની જવાબદારી લેશે અને સિગ્નલ ટેકનોલોજી તમારો પ્રવાસ સુરક્ષિત કરશે. બધી જ મેટ્રો કાર્સ એ એર કન્ડિશનર છે, વાતાનુકૂલિત હશે. ટ્રેન કલાકની અધિકતમ 110 કિમી ઝડપે દોડશે. પ્રવાસ માટે તૈયાર છો? હવે નીચેની આપણે ખાલી જગ્યાઓ પૂરવાની થાય છે. બરાબર, અહીંયા જવાબ આપેલા જ છે. ધ ખાલી જગ્યા કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અહેમદાબાદ. તો પહેલામાં આવશે ઈસ્ટ વેસ્ટ. ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ અ ખાલી જગ્યા. તો એમાં આવશે સ્માર્ટ કાર્ડ. મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન પિલર ઇલેવેટેડ રૂટ આવશે. ધ મેગા ટ્રેન્સ વિલ રન ખાલી જગ્યા ડ્રાઈવર્સ વિધાઉટ. અને ધ ટર્મિનસ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી ખાલી જગ્યા થલતેજ ક્રોસ. બરાબર, હવે આપણે પ્રશ્નોના જવાબો અહીંયા આપેલા જ છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું શું કહેવા માગે છે એ. How many lines will be there in the first phase of Mega? Name them. There will be 3 lines in the first phase of Mega: North-South corridor, East-West corridor, and Underground corridor. Which lines will connect the Eastern and Western Ahmedabad? The East-West corridor will connect the Eastern and Western Ahmedabad. What will be the total distance between Kalupur and Thaltej? The total distance between Kalupur and Thaltej will be 10.90 kilometers. What does elevated route means? The elevated route will be on pillars and over bridges. Write the 3 specialities of mega trains. It will have smart car facility. Trains will run without drivers. All metro cars will be air conditioner. Okay. હવે આશા રાખું કે દરેક વિદ્યાર્થી મિત્રને આ સ્ટેપ બાય સ્ટેપ પાઠની અંદર ખબર પડી હશે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.